કારણ કે આપણે જોઈએ તો યુએસ માર્કેટમાં આપણને ઘટાડા સાથેનું ક્લોઝિંગ જોયું છે. એશિયામાં પણ આપણે હમણાં જ કારોબાર જે રીતે જોઈ રહ્યા હતા અને સાથે ગિફ્ટ નિફ્ટી જુઓ, જે 25,223ના જે ફ્યુચરનું ક્લોઝિંગ છે શુક્રવાર, એની સામે 25,183 પર ગિફ્ટ નિફ્ટીનો કારોબાર છે. 40 અંકનું દબાણ અત્યારે તો આપણે નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન તરફથી આ સંકેતો બનતા દેખાડી રહ્યા છે. એની સાથે સાથે નિફ્ટીમાં જે ક્લોઝિંગ જોયું આપણે 25,150 ઉપર, નીરજે હમણાં પણ જણાવ્યું કે ખાસા એક નીચેના લેવલ્સ પર આપણને ક્લોઝિંગ જે છે એક નિફ્ટીમાં પણ જોવા મળ્યું હતું. શુક્રવારે 0.5% વધુ ઇન્ડેક્સમાં એક ઘટાડો જોયો હતો. એની સાથે જુઓ બેંક નિફ્ટીમાં 5% વધુના દબાણ સાથેનું ક્લોઝિંગ છે, 56,754. સ્પોટમાં 25,150 પર નિફ્ટી અને નિફ્ટી બેંકમાં 56,754ના લેવલ્સ. એટલે જોઈએ હવે આજે કઈ રીતે એક શરૂઆત બતાવશે. પરંતુ વિરાટ, ગુડ મોર્નિંગ. અને કઈ રીતે એક વ્યૂ સૌથી પહેલાં ગ્લોબલ સેટઅપ પર લઈએ આપણે, માર્કેટ પર સ્ટ્રેટેજી બનાવીએ પહેલાં, કારણ કે હેન્ડઓવર પણ આપણને નેગેટિવ બનતું જ દેખાડી રહ્યું છે. યુએસ માર્કેટ તરફથી પણ જે સંકેતો છે એક ઓવરઓલ ઘટાડા સાથેનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. ટેરિફ, કારણ કે યુરોપ અને મેક્સિકો પર જે ટેરિફની જાહેરાત ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે, રોજ આપણે એના પર તો કંઈક અપડેટ જોઈએ જ છીએ. આ હેન્ડઓવર કઈ રીતે જોઈ રહ્યા છો વિરાટ? સો વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી. જે રીતના આપણે યુએસ માર્કેટનું અત્યારના હાલચાલ જોઈ રહ્યા છે, ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ અત્યારના રીચ જોવા મળ્યા આપણને બધા જ ઇન્ડાઇસીસમાં, અને ત્યાંથી હવે ક્યાંક ને ક્યાંક હલકું પ્રોફિટ બુકિંગ આપણને બનતું જોવા મળી રહ્યું છે. ડાઉ જોન્સની વાત કરીએ તો પ્રીવિયસ ટ્રેડિંગ સેશનમાં આપણને થોડો ઘટાડો બધો જોવા મળ્યો હતો, જ્યાં ઓપન જ આપણને લોઅર એન્ડ પર થતું જોવા મળ્યું. ઓપન હાઈ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ કરી અને થ્રુ આઉટ ધ ડે આપણને પ્રેશર સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો. તો ક્યાંક ને ક્યાંક ડાઉ જોન્સમાં એક નેગેટિવિટી અહીંયાથી આપણને સ્ટાર્ટ થયું એવું દેખાઈ રહ્યું છે. નાસ્ડેકમાં પણ આપણે જોયું હતું કે ગેપ ડાઉન ઓપન થયું અને ત્યાં જ આપણને સસ્ટેન થતું જોવા મળ્યું લોઅર એન્ડ પર. S&P 500માં પણ આપણને કરેક્શન સાથે જ કારોબાર થતો જોવા મળી રહ્યો હતો. તો ક્યાંક ને ક્યાંક ત્રણે ઇન્ડાઇસીસ અત્યારના હાયર લેવલથી પ્રોફિટ બુકિંગ ઓબ્ઝર્વ કરી રહ્યા છે. લેવલ સ્પેસિફિક વાત કરીએ તો નીચેમાં 44,000નો લેવલ ડાઉ જોન્સ માટે ઘણો ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કામ કરતું જોવા મળી શકે. અગર આ લેવલ બ્રીચ થાય છે તો અહીં આપણે નેગેટિવિટી વધતી જોવા મળી શકે છે. નાસ્ડેકની વાત કરીએ તો નાસ્ડેક પર અત્યારે એના ઓલ ટાઈમ હાઈ પાસેથી આપણને થોડું પ્રોફિટ બુકિંગ નીચેની સાઈડ પર બતાવી રહ્યું છે. અહીંયા પણ 22,500ની આસપાસના લેવલ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે. જો અગર એની નીચે જાય છે ત્યારે આપણે નેગેટિવિટી આગળ વધતી જોવા મળી શકે. અધરવાઇઝ આપણને એક સારો એવો સપોર્ટ આપણને બધો જોવા મળી શકે છે, બેઝ ક્રિએટ થતું જોવા મળી શકે છે. S&P 500 માટે પણ વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક 6,200 પાસે જ એક બેઝ બનતો જોવા મળ્યો છે અને ત્યાં આપણને સપોર્ટ જોવા મળી શકે. તો ક્યાંક ને ત્રણ ઇન્ડાઇસીસ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ માર્કથી થોડું ઉપર ટ્રેડ કરતા જોવા મળી ગયા છે. જો અહીંયા નેગેટિવિટી યથાવત રહે છે અને નીચેની સાઈડ પર આપણને સ્ટેપ થતું જોવા મળે છે તો પોસિબલ છે કે અહીંયા નેગેટિવિટી એક્સટેન્ડ થતી જોવા મળે. અદરવાઇઝ એક હલકું પ્રોફિટ બુકિંગ, એક હેલ્ધી પ્રોફિટ બુકિંગ કન્સિડર કરી શકાય. નો ડાઉટ ન્યૂઝ બેઝ મોમેન્ટમ આવી રહી છે, પરંતુ ક્યાંક જે રેલી આવી હતી એના પછીની હલકું એક પ્રોફિટ બુકિંગ એક્સપેક્ટેડ હતું નહીં અત્યારે જોવા મળી રહ્યું છે. યુરોપિયન માર્કેટ તરફથી પણ આપણે જોઈએ તો એક નેગેટિવ સંકેતો વધતા જોવા મળ્યા હતા, જ્યાં FTSE નિયરલી 0.39%ની નીચે કામ કરતું જોવા મળ્યું હતું. CAC અને ડેક્સમાં 0.5% ઘટાડો આપણને બધો જોવા મળતો. એશિયન માર્કેટ તરફથી મિક્સ ક્યુ બનતા જોવા મળી રહ્યા છે, જ્યાં સ્ટ્રેટ ટાઈમ, હેન્સેંગ, કોસ્પી, જકાર્તા અને સાંઘાઈમાં આપણને પોઝિટિવ નોટ પર ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે, જેની સામે નિકે અને તાઇવાનમાં એક હલકું પ્રેશર બિલ્ડ થતું જોવા મળી રહ્યું છે. ગિફ્ટ નિફ્ટી પણ ક્યાંક ને ક્યાંક ફ્લેટિશ નોટ પર કારોબાર કરી રહી છે, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે ઇન્ડિયન માર્કેટ પણ ફ્લેટિશ નોટ પર ઓપન થતા જોવા મળી શકે. હવે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ રહેશે કે ઓપન થયા બાદ ઇન્ડિયન માર્કેટ કેવી રીતના રિએક્ટ કરે છે વસ્તુઓની સાથે સાથે, કારણ કે આપણને એશિયન બજાર તરફથી મિક્સ બનતા જોવા મળ્યા છે અને સેમ વે યુરોપિયન અને યુએસ માર્કેટ તરફથી થોડા નેગેટિવ સેન્ટિમેન્ટ્સ વધતા જોવા મળી રહ્યા છે. ઓવરઓલ એક જે હેન્ડઓવર આપણને બનતો દેખાડી રહ્યું છે, યુએસ માર્કેટ જુઓ, એશિયાના બજારો, યુરોપિયન માર્કેટ એક નેગેટિવ, ગિફ્ટ નિફ્ટી પણ થોડી નરમાશ સૂચવી રહ્યું છે. સાથે એફઆઈએસ અને ડીઆઈએસના જે ફિગર્સ છે, રાધર એફઆઈએસના વધારે, વિરાટ ત્યાં પણ નેગેટિવ છે. 5,104 કરોડ કેશમાં સેલિંગ છે એફઆઈએસ તરફથી. ડીઆઈએસ 3,560 કરોડ આસપાસની ખરીદારી બતાવી રહ્યા છે, પરંતુ કેશમાં એફઆઈએસ નેગેટિવ છે. એની સાથે ઇન્ડેક્સ ફ્યુચર્સ પણ જુઓ, 3,538 કરોડનું સેલિંગ છે. સ્ટોક ફ્યુચર્સમાં 1,665 કરોડ જે છે એમને વેચ્યા છે. એટલે કેશમાં જે આટલું નેગેટિવ ફિગર છે, નેટ શોર્ટ કોન્ટ્રાક્ટ હવે 1 લાખને પાર પહોંચતા આપણને બતાવી રહ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ નંબર્સ? જી બિલકુલ ચાંદનીજી, જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છે કેશ સાઇડ પર પણ સારું એવું સેલિંગ પ્રેશર આપણને બનતું જોવા મળ્યું છે 11 જુલાઈના દિવસે. એના પહેલા આપણે જોઈ રહ્યા હતા કે એફઆઈના એન્ડથી ઘણું મ્યુટેડ કારોબાર થતો જોવા મળ્યો હતો. 26 કરોડનું સેલિંગ, 77 કરોડનું બાઇંગ, 221 કરોડનું બાઇંગ, તો ખૂબ જ નાના ફિગર્સ આપણને બનતા જોવા મળ્યા હતા, જેની સામે 5,104 કરોડનું સેલિંગ એ લોકોએ અગ્રેસિવલી કર્યું છે કેશ સેગમેન્ટમાં.
તેવી એફઓની વાત કરીએ તો એફઓ તરફથી પણ થોડુંક લાગી રહ્યું છે કે જે સ્માર્ટ મની છે એ અત્યારના થોડું પ્રેશરાઇઝ સિચ્યુએશન ક્રિએટ કરી રહ્યું છે. જે તમે પણ કહ્યું કે ફ્યુચરમાં જે પોઝિશન છે એ લોકોની લાખની ઉપર આપણને કોન્ટ્રાક્ટ એ લોકોને શોર્ટ સાઇડ પર બનતા જોવા મળ્યા છે. સેમ વે અગર આપણે ઇન્ડેક્સ કોલની વાત કરીએ તો 36,446 કરોડના 36,446 કોન્ટ્રાક્ટ એ લોકોએ કોલ રાઇટિંગ કરી છે, જે ઇન્ડિકેટ કર્યું છે કે ક્યાંક ને ક્યાંક હાયર લેવલ પર એ લોકોને કેપ ફીલ થતું હોય એવું દેખાઈ રહ્યું છે. સેકન્ડ સાઇડ પર પુટમાં બાઇંગ કરી રહ્યા છે, 18,201 કોન્ટ્રાક્ટ એ લોકોએ બાય કર્યા છે. તો એફઆઈના એન્ડથી તો ક્લિયર ઇન્ડિકેશન દેખાઈ રહ્યું છે કે એ લોકો અત્યારના ઘણા કન્ઝર્વેટિવ પ્લે કરી રહ્યા છે કે એક એ લોકોનો જે વ્યૂ છે એ ક્યાંક ને શિફ્ટ થતો જોવા મળી રહ્યો છે નેગેટિવિટી સાઇડ. સ્ટોક ફ્યુચરની વાત કરીએ તો સ્ટોક ફ્યુચર તરફથી પણ એ જ સંકેતો મળી રહ્યા છે, જ્યાં 30,712 કોન્ટ્રાક્ટ એ લોકોએ ફ્યુચરમાં પણ શોર્ટ કર્યા છે. સ્ટોક ફ્યુચરમાં સ્ટોક ઓપ્શન્સની વાત કરીએ તો કોલ સાઇડ પર 42,800 કોન્ટ્રાક્ટ એ લોકોએ શોર્ટ કર્યા છે કોલ સાઇડ પર. તો ક્યાંક ને કંઈક એ જે પ્રેશર છે એ આપણને યથાવત રીતે જોવા મળી રહ્યું છે ઓપ્શન સાઇડ પર પણ, ફ્યુચર સાઇડ પર પણ, સ્ટોક્સમાં પણ અને ઇન્ડેક્સમાં પણ. તો થોડું કન્ઝર્વેટિવ કે સ્માર્ટ મની જે પ્લે કરી રહ્યું છે એ અહીંયાથી દેખાઈ રહ્યું છે કે એ લોકો થોડા કન્ઝર્વેટિવ થઈ ગયા છે ઇન્ડિયન માર્કેટને લઈને, અને કદાચિત આપણને આનું રિઝલ્ટ એ રીતના બધું જોવા મળી શકે કે ઇન્ડિયન માર્કેટમાં ઘટાડો આવતો જોવા મળી શકે જો એક સ્પેસિફિક લેવલ જે છે એ મેનેજ નથી કરી શકતું ઇન્ડિયન માર્કેટ. તો એક વ્યૂ ઓવરઓલ જોઈ રહ્યા છે જે રીતે આપણને ખાસ કરીને એફઆઈએસના ફિગર્સ જે સંકેતો આપી રહ્યા છે. નિફ્ટી માટે સ્ટ્રેટેજી બનાવીએ ખાસો દબાણ આપણે શુક્રવારે જોવા મળ્યું હતું, લગભગ 0.5% નીચે ઇન્ડેક્સ 25,150 પર જે આપણે ક્લોઝિંગ જોવા મળ્યું છે વિરાટ. અને આજે ફરી એક થોડા ઘટાડાના સંકેતો આપણને ગિફ્ટ નિફ્ટી જે ખાસ કરીને આપી રહ્યું છે. એની સાથે કોલ રાઇટર્સ જોઈએ. નિફ્ટી માટે એક્ટિવ 25,200ની સ્ટ્રાઇક પર, 25,300 અને 400 પર. એક્ટિવ પુટ રાઇટર્સ હતા 25,100 ઉપર, 25,000 અને 24,800 ઉપર. તો શુક્રવારે નિફ્ટી 20 ડેમાં નીચે એક ક્લોઝિંગ આપ્યું છે. અને આપણે જાણીએ છીએ કે આઈટીમાં જે બ્રેકડાઉન છે TCSના નંબર્સ એની ખાસી અસર ઓવર જોવા મળી છે. કઈ રીતે એક અપ્રોચ હોવો જોઈએ હવે આગળ નિફ્ટી માટે? જો જે રીતના ચાંદીમાં મેં હમણાં જ કહ્યું કે થોડું કન્ઝર્વેટિવ વ્યૂ છે ઓવરઓલ માર્કેટમાં જોવા જઈએ તો 25,200નો લેવલ ઘણો ઇમ્પોર્ટન્ટ હતો. આની પહેલા પણ આપણે જોયું હતું કે સ્ટ્રોંગ હોલ્ડરની જેમ આ લેવલે કામ કરતું જોવા મળ્યું હતું. ત્યારબાદ આપણે બ્રેકઆઉટ ઓબ્ઝર્વ કર્યું અને અત્યારના ફરીથી એ લેવલની નીચે આપણને સ્લેપ થતું જોવા મળી રહ્યું છે. તો અહીંયાથી 25,200નો લેવલ ઘણો ઇમ્પોર્ટન્ટ રહેશે. જો અગર આવતા દિવસોમાં કે આજના દિવસમાં પણ 25,200ની ઉપર સસ્ટેન કરે છે તો એક સ્ટેબિલિટી આપણને બનતી જોવા મળી શકે. પરંતુ જો અગર 25,200ની નીચે કારોબાર થાય છે તો પોસિબલ છે કે આપણને ઘટાડો અહીંયાથી વધતો જોવા મળી શકે. નીચે 25,000, 24,800 સુધીના લેવલ આપણને બનતા જોવા મળી શકે, જ્યાં હર્ડલ આપણે નેક્સ્ટ હર્ડલ જે કન્સિડર કરી શકીએ એ છે 25,350ની આસપાસના લેવલ પાસે. તો જે વ્યૂ છે અત્યારે નેગેટિવ બનતો જોવા મળી રહ્યો છે. 20 દિવસની એક્સપ્રેશન મૂવ નીચે અત્યારે આપણને કાઉન્ટર બી મૂવ થતું જોવા મળ્યું છે. આરએસઆઈ પર પણ આપણે મિડ લાઇનની નીચે ક્લોઝ થતું જોવા મળ્યું છે. તો ઘણા બધા ઇન્ડિકેટર ફ્રન્ટ પર પણ જોઈએ તો એક નેગેટિવિટી અત્યારના નિફ્ટી સામે બધી જોવા મળી રહી છે. તો 25,200 ટકવું જરૂરી, એની નીચે 24,800 સુધી પણ લેવલ્સ પહોંચતા બતાવી શકે છે. 25,350 એક હર્ડલને પણ એક ધ્યાનમાં રાખો. એક વ્યૂ અને સ્ટ્રેટેજી નિફ્ટી માટે. ત્યારબાદ બેંક નિફ્ટી માટેની સ્ટ્રેટેજી બનાવીએ. ત્યાં આપણે 56,754ના લેવલ્સ પર ક્લોઝિંગ જોવા મળ્યું છે. 5% આસપાસનો ઘટાડો આપણને ત્યાં પણ ખાસ કરીને જોવા મળ્યો હતો બેંક નિફ્ટી માટે. અને મહત્વના એવરેજને હોલ્ડ કર્યું છે 20 DM અને હજુ સુધી બચ્યું છે નિફ્ટી બેંકની અગર વાત કરીએ તો વિરાટ. 57,000 પર કોલ રાઇટર્સ, 57,200 અને 57,500 ઉપર. પુટ રાઇટર્સ એક્ટિવ 56,800 ઉપર, 56,500 અને 56,000ની સ્ટ્રાઇક પર. કઈ રીતે એક વ્યૂ હોવો જોઈએ અહીંયાથી બેંક નિફ્ટી પર? તો બેંક નિફ્ટીની પર વાત કરીએ તો અહીંયા પણ 57,000નો લેવલ ઘણો ઇમ્પોર્ટન્ટ રહેશે. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે મેજર કોન્ટ્રાક્ટરની પોઝિશન ત્યાં બનતી જોવા મળી રહી છે. એક્ટિવિટી અહીંયાથી આપણને સ્ટ્રોંગ બનતી જોવા મળી રહી છે. હવે ક્યાંક ને ક્યાંક જો 57,000ના લેવલ્સને સરપાસ કરીને એની ઉપર આપણને કારોબાર કરતો દેખાડે, એની ઉપર સસ્ટેન થતું જોવા મળે તો ચાન્સીસ છે કે એક પોઝિટિવ સાઇડની મોમેન્ટમ આપણને આવતી જોવા મળે. પરંતુ જો અગર આ નથી થતું તો અહીંયાથી ફરીથી આપણને જે ઘટાડો છે અહીંયાથી યથાવત રહેતો જોવા મળે, જ્યાં 56,250, 56,000 સુધીના લેવલ આપણને બેંક નિફ્ટીમાં પણ બનતા જોવા મળી શકે છે. તો 57,000ના લેવલ અહીંયા મેક ઓર બ્રેક લેવલની જેમ કન્સિડર કરવું જોઈએ. અગર 57,000ની નીચે કન્ટિન્યુઅસલી સસ્ટેન કરે છે તો પોસિબલ છે કે આપણે નીચેમાં 26,250 સુધીના લેવલ્સ પણ આવતા જોવા મળી શકે છે, જ્યાં 57,000 એક સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે. પરંતુ જો 57,000ના લેવલને ઇનિશિયલી સરપાસ કરી જાય છે અને એની ઉપર સસ્ટેન કરે છે
તો પોસિબિલિટી છે કે આપણને એક પુશ પોઝિટિવ તરફ બધું જોવા મળે, પરંતુ ટિલ ધ ટાઈમ થોડું તમે બાયસ નેગેટિવ સાઈડ રાખીને ચાલી શકો છો. નેગેટિવ સાઇડ પર બાયર 57,000નું હોટલ 56,250 સુધી નીચે પહોંચતા લેવલ્સ બતાવી શકે છે બેંક નિફ્ટી માટે. સ્ટોક સ્પેસિફિક એક્શન વિરાટ ક્યાં જોઈ રહ્યા છો? ટ્રેડિંગ કોલ્સ જાણીએ આપના. તો સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ અહીંયાથી મારા 2 ટ્રેડિંગ કોલ રહેશે. બંનેમાં મને થોડી પોઝિટિવિટી અહીંયાથી બનતી હોય એવું લાગી રહ્યું છે. સૌથી પહેલું જે કાઉન્ટર છે વી-ગાર્ડ. વી-ગાર્ડમાં અગર આપણે જોઈએ તો કન્ટિન્યુઅસલી મેનેજ થઈ રહ્યું છે, 20 દિવસની ઉપર સસ્ટેન થઈ રહ્યું છે, અને ક્યાંક ને ક્યાંક જે નેગેટિવિટી છે એની સાથે આપણે માર્કેટની નેગેટિવિટી સાથે રિએક્શન એનું નેગેટિવ સાઈડનું બધું નથી જોવા મળ્યું. તો આલ્ફા જનરેટ અહીંયાથી આપણને થતો જોવા મળી રહ્યો છે. સો પોસિબલ છે કે અહીંયાથી આપણને પુશ પોઝિટિવ સાઈડનું બનતું જોવા મળે. RSI પણ એની જે એવરેજ છે ત્યાં જ સપોર્ટ લઈને આપણને પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ થતી જોવા મળી છે. પ્રીવિયસ ટ્રેડિંગ સેશન્સમાં વાત કરીએ છેલ્લા 2 થી 3 તો લોઅર એન્ડથી આપણને વીક ફોર્મ થતી જોવા મળી રહી છે, જે ઇન્ડિકેટ કર્યું છે કે લોઅર સાઈડથી બાયર્સનું ઇન્ટરેસ્ટ આ સ્ટોકમાં વધતું જોવા મળી રહ્યું છે. ઉપરની સાઈડ પર 425 સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે, જે 380 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ આપણને કામ કરતો જોવા મળી શકે છે વી-ગાર્ડ માટે. તો અહીંયાથી વી-ગાર્ડને લોંગ કરીને ચાલવાની સલાહ રહેશે. 380નો સ્ટોપ લોસ અને 425ના ટાર્ગેટ માટે તમે એને ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. સેકન્ડ જે કાઉન્ટર મારા ધ્યાનમાં આવી રહ્યું છે એ છે કેમિકલ સેક્ટરમાંથી અર્ચેન કેમિકલ. અર્ચેન કેમિકલની અગર જો વાત કરીએ તો અહીંયા પણ આપણને એક પોઝિટિવિટી બનતી જોવા મળી છે. રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ આપણને અહીંયાથી આવતું જોવા મળ્યું છે, અને અત્યારના કાઉન્ટરના બ્રેકઆઉટ લેવલની ઉપર સસ્ટેન થતું જોવા મળ્યું છે. વોલ્યુમ બેઝ મોમેન્ટમ આવી છે, તો જેને કારણે પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ અહીંયાથી આપણને કન્ફર્મ થતું જોવા મળી રહ્યું છે. સો અહીંયા પણ એક પોઝિટિવિટી આપણને વધતી જોવા મળી શકે. આવતા દિવસોમાં જ્યાં 720 સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે છે. નીચેમાં 650ના લેવલ સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળે, તો અહીંયાથી તમે 650ના સ્ટોપ લોસથી 720ના ટાર્ગેટ માટે અર્ચેન કેમિકલને પણ લોંગ કરીને ચાલી શકો છો. 2 અલગ-અલગ સેક્ટરમાંથી આપી રહ્યા છે, જેમાંથી પહેલું સેક્ટર જે છે બેન્કિંગ છે, જેમાં આપણે વાત કરીએ કે બેંક નિફ્ટી અમને થોડી સ્ટ્રોંગ વધારે લાગી રહી છે. સો બેંક નિફ્ટીમાંથી એક્સિસ બેંકનું કાઉન્ટર જોવાનું રહેશે. એક્સિસ બેંકમાં એક મેજર સપોર્ટ છે. થર્ડ ટાઈમ આપણે જોઈ રહ્યા છીએ કે 1150 1170ના ક્લસ્ટરની અંદર સ્ટોક એન્ટર થઈ રહ્યો છે. ફ્રાઇડે જ્યારે માર્કેટ ઓવરઓલ ખરાબ હતું ત્યારે આ કાઉન્ટર ડેઝ લોની આજુબાજુ ઓપન થઈને ક્લોઝિંગ જે હતું એનું ડેઝ હાઈના ઉપર છે. તો કશે ને કશે 1170ની આજુબાજુ એક્સિસ બેંક બાય કરવાનું રહેશે. ઉપરમાં 1210ના ટાર્ગેટ 1 થી 2 દિવસમાં આપણને જોવા મળી શકશે, અને 1149 એઝ અ સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવાનું છે. સો 1149ના સ્ટોપ લોસની સાથે એક્સિસ બેંક બાય કરવાનું રહેશે. નેક્સ્ટ જે કોલ છે હિન્દાલ્કોનો છે. મેટલ્સમાં પણ આપણે જોયું કે એક સારી એવી સપોર્ટની આજુબાજુ મેટલ્સ ફ્રાઇડેના દિવસે ક્લોઝિંગ આપ્યું હતું. પર્ટિક્યુલરલી હિન્દાલ્કોની વાત કરીએ તો અસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્નનું જે બ્રેકઆઉટ હતું એ 670 665ની આજુબાજુ હતું. ત્યાં એક હેમર કેન્ડલસ્ટિક્સ પેટર્ન બનાવી છે. 20 દિવસની મૂવિંગ એવરેજના નીચે છે, પરંતુ બાકી બધી મૂવિંગ એવરેજના ઉપર છે. એક પોઝિટિવ ડાયવર્જન્સ પણ આપણને જોવા મળી રહ્યું છે હિન્દાલ્કો ઉપર. સો હિન્દાલ્કો 670ની આજુબાજુ લોંગ કરીને જવાનું રહેશે. 1 થી 2 દિવસમાં 695 સુધીના ટાર્ગેટ્સ એવું લાગે છે કે અહીંયા આવી શકે એમ છે, અને 654 એઝ અ સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવાનું છે. તો હિન્દાલ્કો અને એક્સિસ બેંક બંને બાય કોલ રહેશે અમારા તરફથી. સૌથી પહેલો જે બાય કોલ છે એ છે પેટીએમ પર. પેટીએમમાં આપણે જોશું તો એનાથી ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવવા માટે કાઉન્ટર તૈયારી કરી રહ્યું છે. 954ના લેવલ પર એક બ્રેકઆઉટ લેવલ આપણે જોશું તો વીકલી ચાર્ટ પર બનતા પણ જોવા મળી રહ્યું છે. જે હિસાબથી પેટર્ન બનતા આપણે જોવા મળી રહી છે એ હિસાબથી આપણે જોઈએ તો એની કપ એન્ડ હેન્ડલ ફોર્મેશનની પેટર્ન બી બનતા આપણને જોવા મળી રહી છે. એનું જે બ્રેકઆઉટ આવે છે 954નો, તો આ કાઉન્ટર 1050-60ના લેવલ સુધી જવાની જગ્યા બનાવી શકે છે. સો ઓવરઓલ આપણે જોવા એનાથી વીકલી, મંથલી, ડેલી ટાઈમ ફ્રેમ આપણે જોશું તો બધામાં કોઈને કોઈ પેટર્ન બનતા પણ જોવા મળી રહી છે. જે હિસાબથી આપણે જોઈએ નથી મંથલી ચાર્ટના હિસાબથી બી તો જે મેજર બ્રેકઆઉટ કાઉન્ટર માટે બનતા જોવા મળે છે 1020ના લેવલ પર જોવા મળે છે. જ્યાંથી આપણે જોશું તો એનાથી મંથલી ચાર્ટમાં ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરની પેટર્નનું બ્રેકઆઉટ આવતા પણ જોવા મળી રહ્યું છે. સો કરન્ટલી મોમેન્ટમ પિકના હિસાબથી હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. એનાથી જે હિસાબથી સપોર્ટ બનતો તે કાઉન્ટરનો જોવા મળી રહ્યો છે એ 920નો છે. 920ના સ્ટોપ લોસથી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. અપસાઇડમાં 980ના ટાર્ગેટ્સ માટે. અને જે સેકન્ડ બાય કોલ છે એ છે બાયકોન પર. બાયકોન બી આપણે જોશું તો કાઉન્ટરમાં એક મોમેન્ટમ સારો આવતા આપણને છેલ્લા બે અઠવાડિયા પહેલા જોવા મળ્યું. ત્યારબાદ કાઉન્ટર અપસાઇડના લેવલથી થોડુંક એવું રિટ્રેસમેન્ટ થતા જોવા મળ્યું છે. બટ ડાઉનસાઇડના જે સપોર્ટિવ લેવલ્સથી બ્રેકડાઉન આવતા પણ જોવા નથી મળે. જેને લીધે હું કહીશ કે જે કાઉન્ટરની સ્ટ્રેન્થ છે જે હિસાબથી ચાર્ટ પેટર્ન છે હજી પોઝિટિવ ફ્રન્ટ પર છે, તો 366ના સ્ટોપ લોસ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. અપસાઇડમાં 384ના ટાર્ગેટ્સ માટે.